હેલો મિત્રો, તો તમારું જે કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. તો આજે આપણે F5 કેમેસ્ટ્રી યુનિટ 1 એસિડ બેઝની સંકલ્પના વિશે જાણીશું કે તેમાં શું શું આવે. તો તેમાંનો પહેલો પોઈન્ટ આજે આપણે જાણીશું કે આર્હેનિયસ એસિડ બેઝ સિદ્ધાંત શું છે. તો કે તેમાં શું શું આવે, એનો સિદ્ધાંત શું છે, એના ઉદાહરણ કયા છે, એની મર્યાદા કઈ છે, તો આપણે આ બધું જાણીશું. તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ. આર્હેનિયસ ઈસવીસન 1884માં એનો એસિડ બેઝની સંકલ્પના રજૂ કરી. એનો સિદ્ધાંત છે કે એસિડ એ એક એવું સંયોજન છે કે જેને પાણીમાં ઓગાળતા જ એ H+ આયન આપી દે છે. H+ આયન અહીં આપણે આ જોઈ શકો છો તમે. અને જ્યારે ચાલો આપણે ઉદાહરણ એનું સાથે જોઈ લઈએ. આ જોઈ શકો છો કે HCl એ આર્હેનિયસ એસિડ છે. જેમાં HCl ને જો પાણીમાં ઓગાળવામાં આવે તો તે H+ આયન આપે છે. અને હમણાં બીજું છે, જ્યારે બેઝ એ એના કરતાં ઊંધું, જ્યારે બેઝ એ એવું સંયોજન છે કે જેને પાણીમાં ઓગાળતા એ OH- આયન ઉત્પન્ન કરે છે. તો આપણે આનું ઉદાહરણ પણ જોઈ લઈએ. આ જોઈ શકો છો તમે ઉદાહરણ NaOH. પાણીમાં ઓગાળતા Na+ અને OH- આયન ઉત્પન્ન કરે છે. તો આ થઈ ગયા આનો સિદ્ધાંત. તો આર્હેનિયસના મત પ્રમાણે કે જે એસિડના એસિડિક ગુણધર્મો માટે H+ આયન જવાબદાર છે અને બેઝના બેઝિક ગુણધર્મો માટે OH- આયન જવાબદાર છે. બસ આટલું યાદ રાખવું. અને હમણાં એને આપણે મર્યાદા જાણીશું. આના થયો આર્હેનિયસ એસિડની સિદ્ધાંત અને ઉદાહરણો. તો હમણાં આપણે એની મર્યાદા જાણીશું કે મર્યાદા આર્હેનિયસની શું છે, કે શું એના સુધી સીમિત છે. તો ચાલો આગળ વધીએ. પાણીમાં રહેલા H+ અને OH- આયન મુક્ત રીતે અસ્તિત્વ ધરાવી શકતા નથી. તો મિત્રો ખાસ યાદ રાખજો કે પાણીમાં H+ અને OH- આયન ક્યારેય મુક્ત રીતે અસ્તિત્વ ધરાવી શકતા નથી. તે બંને સાથે હોય છે, એટલે તો H2O કહી શકીએ આપણે. કોઈ દિવસ H+ કે OH- આયન નહીં જ બતાવી શકે. તેથી H+ અને OH- આયન પાણીના અણુ સાથે જોડાઈને હાઇડ્રોનિયમ સંકીર્ણ આયન બનાવે છે. એટલે કે એવી રીતે H3O+H જોઈ શકો છો તમે, H3O+. તો હમણાં આપણે આગળ વધીએ. મેં તમને કીધું હતું ને કે સ્વતંત્ર H+ પ્રોટોન ખૂબ જ સક્રિય હોય તે મુક્ત રીતે અસ્તિત્વ ધરાવી શકતો નથી, કારણ કે H+ એ ખૂબ જ સક્રિય હોય છે. તેથી H+ એ દ્રાવક પાણીના અણુ સાથે જોઈ શકો, આ છે અહીંયા આને સમજીએ. જો આ H+ છે અને આ પાણી છે. આમાં આવી રીતે લખેલું છે, તમને સમજ પડવા માટે H2O+H+. ઓકે, આનું આ જ છે, બીજું કંઈ નથી. જો H+ આપણે અહીંયા ઉપરનું સેન્ટેન્સ પણ વાંચીને આ પણ સમજીએ. તેથી H+ એ દ્રાવક પાણીના અણુ, આ પાણીનો અણુ છે, આ જોઈ શકો છો તમે પાણીનો અણુ જોડાઈને આ દેખો જોઈ શકો હાઇડ્રોનિયમ આયન બનાવે છે. સો સિમ્પલ છે. આ જે પ્રક્રિયા છે આને જોઈને જ આપણે આ થિયરી લખવાની છે. આ જો આ સેમ એ જ છે, બીજું કંઈ નથી. જો તમને આમાં સમજ પડી ગઈ તો થિયરી સાવ હેલી જ છે. અહીંયા બીજું પણ આપેલું છે કે હાઇડ્રોનિયમ આયનનું વધારે જલીયકરણ છે. હમણાં આ હાઇડ્રોનિયમ આયન છે
H3O પ્લસ એનું જલીયકરણ થઈને H5O2 પ્લસ અથવા તો H7O3 પ્લસ એમ સ્પીસીસ આપે છે બીજી આના હાઇડ્રોનિયમ આયન જેવી. ઓકે, આ થઈ આપણે પહેલી મર્યાદાથી સેમ છે. હમણાં આપણે બીજી મર્યાદા પર જઈએ કે આર્હેનિયસ એસિડ બેઝ સિદ્ધાંત માત્ર જલીય દ્રાવણમાં જ લાગુ પડી શકાય. જો આ જલીય દ્રાવણ છે, જલીય દ્રાવણ એટલે એક્વિયસ, જલીય દ્રાવણ માટે જ લાગુ પાડી શકાય. તે ક્યારે? જેવા કે કેલ્શિયમ ઓક્સાઇડ અને NH3 જેવા પદાર્થો માટે પદાર્થોની બેઝિકતા સમજાવી શકતો નથી. આ છે એની બીજી મર્યાદા. અને ત્રીજી મર્યાદા એ છે કે આર્હેનિયસ એસિડ બેઝ સિદ્ધાંત પાણીની દ્રાવકતાની ભૂમિકા સમજાવી શકતો નથી. તો આ રહ્યા આપણે આર્હેનિયસ એસિડ બેઝ સિદ્ધાંત. એક વસ્તુ ભૂલી ગયા હતા આપણે અહીંયા, કેલ્શિયમ ઓક્સાઇડ અને એમોનિયા પદાર્થની બેઝિકતા સમજાવી શકતું નથી. એનું કારણ છે કે તેમાં હાઇડ્રોનિયમ આયન આવેલા નથી. જો આમાં ક્યારે હાઇડ્રોજન આયન તમને દેખાય નથી, હાઇડ્રોજન નથી. આ એસિડ છે, જ્યારે આ બેઝ છે, આયન આવેલું નથી. તો આ રહ્યો આપણે આર્હેનિયસ એસિડ બેઝ સિદ્ધાંત. તો આ રહે આર્હેનિયસ એસિડ બેઝ સિદ્ધાંત. આટલો જ છે, બીજું કાંઈ નથી. આટલું તમે કરો એટલે આ આવડી જાય. એમાં બહુ સહેલું છે. અને મારું માનો તો તમે આ લખીને તૈયાર કરો. તમને જ્યાં સુધી નહીં આવડે, 1 વાર લખો, 2 વાર લખો, 3 વાર લખો, ત્રીજી વારમાં તો આ સિદ્ધાંત તમને યાદ રહી જ જશે. બહુ જ સહેલો છે. આ જ થિયરી નહીં, તમે કેમેસ્ટ્રીની ગમે તે થિયરી ઉઠાવીને જુઓ, તમે લખવાની પ્રેક્ટિસથી જો યાદ કરીશું તો 100% તમને કોઈ પણ થિયરી આવડી જ જશે. તો આપણે ફરી મળીશું બીજા કોઈ નવા વિડીયોમાં. તો આપને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, અને તમારા જો FYના સ્ટુડન્ટ હોય તો પ્લીઝ તે લોકોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જલ્દીથી આપણે નવા વિડીયો લાવીશું. તો મળીએ એક બીજા વિડીયોમાં.